આપણા સાથે કરાર કરે છે. કેટલાને ખબર છે? બરાબર, પ્રભુએ આપણી સાથે કરાર કર્યો છે. કેટલાને ખબર છે? યસ, ખબર છે. તો આપણે શીખવા માંગીએ છીએ, પ્રભુ આપણી સાથે કરાર કરે છે, તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પ્રભુ આપણી સાથે કરાર કરે છે, તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? આજનો વિષય છે. પરમેશ્વરના વચન આપણે ટાઇટલમાં આપણે વાંચીશું. ઉત્પત્તિ 17 અને 7મી કલમ શું કહે છે? વાંચો. ઉત્પત્તિ 17 અને 7. અને તારો દેવ તથા તારા પછીના તારા વંશજોનો દેવ થવા સારું હું મારો કરાર સનાતન કરાર તરીકે મારીને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. જે દેશમાં તું પ્રવાસ કરે છે. બસ બસ, વચનની અંદર શું લખવામાં આવ્યું છે? અને તારો પ્રભુ તથા તારા પછીના તારા વંશજોના ઈશ્વર થવા માટે હું મારો કરાર સનાતન કરાર કરીશ. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે વચન આપ્યું છે, મારો કરાર એ સનાતન કરાર કરીશ, અને એ પેઢી દર પેઢી એ કરાર રહેશે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડો અને એકબીજાની બાજુ જુઓ. એકબીજાના હાથ પકડો અને એકબીજાની બાજુ જુઓ અને કહો, પ્રભુએ તારી સાથે જે કરાર કર્યો છે તે તારી પેઢી પેઢીને પૂરો પાડશે. આમેન, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ જે કરાર કર્યો છે એ કરાર પેઢી દર પેઢીનો કરાર છે. એ પ્રભુ કરાર કરીને ભૂલી જતો નથી. માણસ કદાચ પોતાના જીવનની અંદર, મારા પ્રિય ભાઈ બહેનો, માણસ કદાચ પોતાના જીવનની અંદર કોઈ પણ કરાર કરશે તો એ કરાર કરીને ભૂલી પણ જશે, વાયદો કરીને એ ભૂલી પણ જશે. પણ સ્વર્ગીય પિતા છે જેણે કરાર કર્યો છે, એ કરાર સનાતન કરાર છે. એ કરાર સનાતન કરાર છે. એ પેઢી દર પેઢીનો કરાર છે. એ કરાર આજે મારી સાથે પણ કર્યો છે. એ કરાર અહીં બેઠેલા હરેક નાના મોટા દરેક ભાઈઓ બહેનોની સાથે એ પરમેશ્વરે કરાર કર્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આજે એ કરાર એ શું છે? કરાર એ શું છે? કરાર એટલે પ્રભુ અને માણસોની વચ્ચેનો પવિત્ર સમજૂતીનો સંબંધ છે. કરાર શું છે? જે પ્રભુએ આપણી સાથે કરાર કર્યો છે, તો આપણે પણ પ્રભુની સાથે કરાર કરીએ છીએ. તો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ કરાર એ પ્રભુ અને માણસો વચ્ચે, પ્રભુ અને માણસો વચ્ચેનો પવિત્ર સમજૂતીનો સંબંધ છે. પવિત્ર સમજૂતીનો કરાર છે, સંબંધ છે. આજે કદાચ કઈક જગ્યા પર લગ્ન થાય, અને જ્યારે લગ્ન થાય ત્યારે વિધિ કરવા પહેલા અમે પણ પ્રભુના દાસ તરીકે કરાર કરાવીએ છીએ. અમે પણ પ્રભુના દાસ તરીકે કરાર કરાવીએ છીએ. શું તું સુખમાં, દુઃખમાં, ધનવાન ગરીબાઈમાં શું સાથ નિભાવશો તમે? તો કહે છે, હા, હું એ સાથ નિભાવીશ. ને એવી રીતે કેટલાક કરારો અમે કરાવીએ છીએ.
આજે એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો, જે પ્રભુ સાથેનો કરાર છે, પ્રભુનો આપણી સાથેનો કરાર છે, એ પવિત્ર સમજૂતીનો સંબંધ છે. પવિત્ર સમજૂતી નો કરાર છે, એનો સંબંધ છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એક કરાર ના આપણે સમજવું જરૂરી છે. કરાર, પ્રભુ જ્યારે કરાર કરે છે ત્યારે તે માત્ર વચન આપતો નથી, પણ આજ્ઞા પાલનની અપેક્ષા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જ્યારે આપણી સાથે કરાર કરે છે ત્યારે માત્ર એ આપણને વચન આપી દેતો નથી, પરંતુ શું કરે છે? એ આપણી પાસે આજ્ઞા પાલનની અપેક્ષા રાખે છે. મને કહેવા દો, હું તમને પૂછવા માંગુ છું, કદાચ તમને કોઈ કે કરાર કરે, તમને કઈ કે કરાર કરે, તો શું એ કરાર કરીને એ વચન આપીને માત્ર ભૂલી જશે કે કઈ બીજી અપેક્ષા રાખશે તમારી પાસે? હે, અપેક્ષા રાખશે ને? જે મેં કરાર કર્યો છે એની આજ્ઞા પાલન કરે, કરે કે નહીં કરે? હે, તમે શું અપેક્ષા રાખો છો? કદાચ કઈક વ્યક્તિને તમે વચન આપો, બરાબર? હું વિનંતી કરીશ, સુલેમાનભાઈ, નિર્મલભાઈ આગળ આવો. બરાબર? હવે એક ઉદાહરણ આપું છું સામે. બરાબર? સુલેમાનભાઈ નિર્મલભાઈને ઉદાહરણ આપું છું. 50,000 રૂપિયા આપવાનો કરાર કર્યો, બરાબર? તો એમને નિર્મલભાઈને કરાર કર્યો છે, તો સુલેમાનભાઈ તું શું આશા રાખશે? હે, આપશે. પણ જે કરાર કર્યો છે એની આજ્ઞા પાલન કરશે? હે, કરશે ને? હા, બરાબર. તો આ નિર્મલભાઈ છે તે આજ્ઞા પાસે, એવી એ સુલેમાનભાઈની અપેક્ષા રહેશે કે નહીં, મેં 10 દિવસનો 20 દિવસનો વાયદા કર્યો છે, તો ચોક્કસ સુલેમાનભાઈ કહે છે કે હા, મને 20 દિવસનો વાયદો કર્યો છે, તો હા, મને આશા અને વિશ્વાસ છે કે એ આજ્ઞાઓ પાળશે. અને જ્યારે એ આજ્ઞાઓ 20 દિવસ હોય ને 19 દિવસમાં એ પૂર્ણ કરે છે, ત્યારે એ સંબંધ શું થાય છે? 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 બોલો તો ખરા, એ સંબંધ શું થાય છે? એ સંબંધ શું થાય છે બહેનો? નથી અવાજ આવતો. એ સંબંધ શું થાય છે? બધા મળીને એ સંબંધ શું થાય છે? મારો અવાજ પાછળ આવે છે વિપિનભાઈ? કમ્પ્લેટ. સંબંધ શું થાય છે? તમે જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી એક જ વાત, અહીંથી વધીએ. એ સંબંધ શું થાય છે? મજબૂત થાય છે. બરાબર? તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણી સાથે કરાર કર્યો છે, તો પ્રભુ એ કરાર પ્રત્યે આપણી પાસે કંઈક અપેક્ષા રાખે છે. તો એ કરારની પાછળ આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વાંચો. પુનોનિયમ 7મો અધ્યાય અને 9મી કલમને વાંચીએ. પુનોનિયમ 7 અને 9. એ માટે જાણ કે યહોવા તારો દેવ તે જ દેવ છે, તે જ વિશ્વાસુ દેવ છે કે જે તેના ઉપર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાડે છે તથા દયા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? આપણો પ્રભુ એ શું કરે છે?
આજ્ઞાઓ હે આજ્ઞાઓ આજ્ઞાઓ ફરી તે માટે તારે જાણવું કે યહોવા તારા દેવ છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે દયા રાખે છે. મારી પાસે એક ટ્રાન્સલેશનમાં લખવામાં આવ્યું છે તે વિશ્વાસુ છે. હિન્દીમાં લખવામાં આવ્યું છે પ્રમાણે તે કરુણા કરે છે, દયા કરે છે. આજે પ્રભુ આપણને કરાર કરે છે તો એ કરારની પાછળ આપણો પ્રતિભાવ એ પ્રથમ એ હોવો જોઈએ આજ્ઞા પાલન. કેમ કે કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. હાલેલુયા, હાલેલુયા. તમે કોઈ પણ વ્યક્તિ સાથે કરાર કરીશો તો એ કરાર પાળવા માટે આજ્ઞા પાલન જરૂરી છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે તેમની આજ્ઞાઓ આપણે પાળવી જરૂરી છે. પ્રભુએ આપણને ઘણા બધા એવા કરારો આપ્યા છે. જો એ કરાર એ વચન મારા અને તમારા જીવનમાં પરિપૂર્ણ થાય, જો એવી અપેક્ષા આપણે રાખીએ છીએ તો આજે એ જીવિત પરમેશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે આપણે પાળવી જરૂરી છે. પરમેશ્વરે કહ્યું છે હું તમને ક્યારે પણ અનાથ મૂકીશ નહીં. પણ એ કરાર ક્યારે પૂર્ણ થશે? જ્યારે એ જીવિત પરમેશ્વરે જે આજ્ઞાઓ મને ને તમને આપી છે ને એ આજ્ઞાઓ જ્યારે આપણે પાળીશું ને ત્યારે એ કરાર પૂર્ણ થશે. પ્રભુએ કહ્યું છે હું તમારા માટે જગા તૈયાર કરવા માટે જાઉં છું. એ કરાર ને તૈયાર થઈ જશે, હું તમને પાછો લેવાના માટે આવીશ. એ કરાર ક્યારે પૂર્ણ થશે? જ્યારે પરમેશ્વરની આજ્ઞાઓ છે એ આજ્ઞાઓને આપણે પાળીશું, એ આજ્ઞાઓને પાળીને આપણે જીવન જીવીશું તો એ કરાર પૂર્ણ થશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર આપણને કરાર કરવામાં આવ્યો છે જે મેં તમારા માટે ઈરાદા રાખ્યા છે ભવિષ્યમાં વિપત્તિ, સંકટ, તકલીફને લગતા નથી, પણ કેવા છે? શાંતિના રૂપમાં છે, આશીષના રૂપમાં છે. એ કરાર ક્યારે પૂર્ણ થશે? જ્યારે પરમેશ્વરની આજ્ઞાઓ આપણે પાળીશું ત્યારે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ જો આપણી સાથે કરાર કરે છે તો આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? આપણો પ્રતિભાવ એ આજ્ઞા પાલનનો હોવો જોઈએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, વાંચો નિર્ગમન 19:5 શું કહે છે? નિર્ગમન 19:5. તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજ્ઞા પાલન વિના કરાર એ સક્રિય નથી. જો આપણે આજ્ઞા પાલન ના કરીશું
તો એક કરાર ત્યાં પૂર્ણ થશે, એક કરાર ત્યાં પૂર્ણ થશે. બોલો તો ખરા. જો આપણે પરમેશ્વરની આજ્ઞાઓ આપણે ના પાળીશું તો પ્રભુએ જે કરાર કર્યો છે એ શું આપણા જીવનમાં પરિપૂર્ણ થશે નહીં. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, તો હવે જો તમે મારું કહેવું માનશો. શું કહે છે? શું કહે છે? જોરથી બોલો. શું કહે છે? કોનું? મારું કહેવું માનશો. એના પહેલા શું કહે છે? જો આપણને એ કરાર, આપણને કરાર કરતા આપણને વચન આપે છે, કરાર કરતા આપણને વચન આપે છે. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, જો તમે મારું કહેવું આજે અવાજ નહીં આવે તો કઈ નહીં, બરાબર. 1 વાગે જ છોડીશ. એમ તો મોડામાં મોડું 12:30 વાગે છૂટી જાય છે, પણ 1 વાગે જ છોડીશ. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? જો તમે મારું કહેવું માનશો. પછી શું કહે છે? વાંચો. ને મારો કરાર પાળશો. હા, શું કહે છે? કોનો? પ્રભુએ આપેલો કરાર. પ્રભુએ આપેલો કરાર શું કરવું પડશે? કેટલા જણા બેઠા છે? બેઠા છો? બંને હાથને ઊંચા ઉઠાવો. બેઠા છો તો સાંભળી રહ્યા છો? તો શું કહે છે? મારો કરાર, મારો કરાર. એટલે મારો ની બાઇબલના, પ્રભુએ જે બાઇબલની અંદર આપણને જે કરાર આપ્યો છે તે કરાર જો પાળીશું તો વચનની અંદર શું લખવામાં આવ્યું છે? તો સર્વ લોકોમાંથી તમે શું થશો? મારું ખાસ ધન થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે, બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. માટે પરમેશ્વર કરાર કરે છે, પરંતુ કરારની પાછળ પ્રભુ આપણને વચન પણ આપે છે. ને એ વચન શું છે? આજ્ઞા પાલન. જો આપણે આજ્ઞા પાલન કરીશું તો મારા પ્રિય ભાઈ બહેનો, ચોક્કસ પ્રભુએ જે આપણી સાથે કરાર કર્યો છે એ કરાર પૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ કેટલા જણને વિશ્વાસ છે કે 2026 ની અંદર પ્રભુએ મારી સાથે નવા કરાર કર્યા છે? તમને વિશ્વાસ છે તમારા જીવનમાં પ્રભુએ તમારી સાથે નવા કરાર કર્યા છે? કેટલા જણને? મને તો વિશ્વાસ છે 2026 નું વર્ષ મંડળીના માટે બહુ જ આશીષનું વર્ષ બની રહ્યું છે. મંડળી માટે મોટા મોટા કામો થઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. હજુ પણ આપણે આપણા જીવનની અંદર પરમેશ્વરનું વચન પૂર્ણ થતું જવું છે. હજુ પણ તમારે તમારા જીવનની અંદર જીવિત પરમેશ્વરનું વચન પૂર્ણ થતા જવું છે. એ વચન નિર્થક થતા નહીં, સફળ થતા તમે જોવા માંગો છો તો પરમેશ્વરના વચનને ધ્યાનમાં લો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુનું કહેવું માનવું પડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ શું કહે છે? માનવું પડશે. નહીં તો કેટલા કે એવું કહે છે, વાંધો નહીં, પ્રભુએ આપણને કીધું છે સાબતને પવિત્ર પાળવા માટે આપણે પાળીએ છીએ.
પણ આપણે તો જે સમય છે ત્યાં સુધી પાળીએ છીએ ને, પછી ક્યાં કીધું છે. પરંતુ બરાબર અભ્યાસ કરો કે પૂરો પાળવાનો છે. અધૂરો અધૂરો અધૂરો. કેટલાક મંડળીના બાળકો વારો પાડે છે, આજ્ઞાઓ નહીં તોડે છે. ઓ રવિવારમાં હે ને યવારી આવતા રવિવારમાં બેંડે તમને હેતા તો માં જવાબદારી હે ને આજે તાજ વારો ये है बाकी ता वारो तो मान देते माँ ये तेरे वारे बेंडे तो ने है जे तोड़ा जाने ने એટલે તું માં વારો લઈ લીજે. સાચી વાત છે. કેટલા જણ સહમત છો મારી જોડે? મારી આ વાત સાથે કેટલા સહમત છો? જેને હાથ દેખાડે છે પોતે કોથે લાગે, બરાબર. જેવો સહમત નથી તેવો આજ્ઞાઓને તોડે છે. વિશ્વાસ કરનારાઓ તમને કહેવા માંગુ છું, રવિવારે બોલે તું મહાન હે લાગે કે બોધે ભોરા જાતે હે એટલે બા વધારું જોડી કે તું માં તોડીને જાતે હે કે હાચા જાચા યહ તમે ગજવામાં નહીં રોરી. ઘણા બધા છે. એટલે મેં કોઈના ચહેરા બાજુ જઈ રહ્યો નથી, પાછળ બેઠા છે ને લીડરો, એમને જોઈને બોલ્યા કરું છું, બરાબર. હા, નહીં તો એક જ કહે ગોજે નાખી માનું છે એને નાખી દે કહેશે એટલા હું પાછાડી રહ્યો હે, બરાબર. એ બી ફિરતા તે બી ફિરતા બાકી દિવાલે છે તા ચહેરા છે નહીં તો એકતા આખી માન આજે આખી દેના યતરે વાતી જાણ નહીં જતા કઈ વાંધો નહીં. બાકી પ્રભુ ચા આશીષે કઈ કોરી હા કહા કા આજ્ઞા તોડી દી હે તો પાછી ચા બદલો હા તે બી તું મહાન દેખાડતા નીચે પ્રમાણે ચિંતા નહીં કરતે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે દરેક વ્યક્તિએ પરમેશ્વરનું કહેવું માનવું છે. પ્રભુ જે કંઈ પણ આપણને કહે છે એ પ્રભુનું કહેવું આપણે માનનારા બનીએ. પ્રભુનું કહેલું આપણે માનનારા બનીએ. ચાહે ગમે તેવી બાબતો હોય, પરંતુ પ્રભુનું કહેવું આપણે માનનારા બનીએ. મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુનું કહેવું આપણે ના માનીશું ને બહુ મોટો ફટકો લાગશે. ને કેટલા જણને અનુભવ છે કે જેઓથી આટલું બધું સમજણ ના હતું, આટલી બધી સમજ ના આવી હતી ને ત્યારે ચર્ચમાં આવતા હતા પરંતુ સમજણ ના હતી, એના લીધે પ્રભુનું કહેલું ના માન્યું તો ફોટકા લાગ્યા છે. કેટલા જણનો અનુભવ છે? પ્રભુના મહિમાના માટે સાક્ષી હાથ બતાવો. પ્રભુના મહિમાના માટે હાથ બતાવો. જો ઘણા બધા હાથ છે, ઘણા બધા હાથ છે. જો પ્રભુનો કહેવું માનતા નથી તો ઘણા બધા ફટકા લાગે છે. શું તમારે ફટકા ખાવા છે? ફટકા ખાવા છે? ફટકા ખાવા છે નહીં? તો ફટકા ના ખાવા હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? આજ્ઞા પાલન કરવી પડશે. માટે પરમેશ્વરના વચનની અંદર શું કહે છે? તું સાબત દિને અને તું પવિત્ર પાળવાનું તું યાદ રાખ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કેટલાક સાબત દિવસ આવે છે, પોતાનું કામ નીકળી આવે છે, સાબત દિવસને સડીને પોતાના કામો કરવા માટે જાય છે. તો શું અઠવાડિયાના કેટલા દિવસ છે? કેટલા દિવસ છે? 7 દિવસ છે. તો શું 6 દિવસ તમે કામ નથી કરતા? નવરા માણસો હોય છે ને એ લોકો જ રવિવારે બધા પ્રોગ્રામો રાખે છે, યાદ રાખજો. નવરા માણસો હોય ને એ લોકો રવિવારે બધા પ્રોગ્રામો રાખે. અને જેઓ નાસ્તિક છે, જેઓને ઈશ્વરનો ભય નથી, તેઓ
રવિવારે પ્રોગ્રામો રાખીને વિશ્વાસીઓને ત્યાં ખેંચી જાય છે. આપણે નાસ્તિક નથી, પ્રભુ પર વિશ્વાસ કરનારા છે. XYZ ગમે તે કામો હોય, આજે બાળકોના ભવિષ્યના માટે નિર્ણયો, હવે રવિવારે જ પરીક્ષા આવે છે, આપણે એને કશું કરી શકતા નથી, કેમ કે એનો ભવિષ્ય છે, એની મહેનત છે. પરંતુ તેના સિવાયના બીજા કેટલાક કામો એવા છે કે જેઓ લોકો જાણી જોઈને એ રાખે છે. અને ખબર છે કે આ વિશ્વાસી લોકો છે, એ લોકો રવિવારે ભક્તિ કરે છે, છતાં પણ એ જ નિયમ ભંગ કરીને એ રાખી દે છે, કેમ કે એ પોતે નિયમ પાળતા નથી, એટલે નિયમ તોડાવવા માંગે છે. એ વ્યક્તિઓ ગમે તે વ્યક્તિ પોતાના ઈશ્વરને સ્વાધીન નથી. જે વ્યક્તિ પોતાના ઈશ્વરને સ્વાધીન છે, આજે દરેક અલગ અલગ માન્યતાઓની અંદર જીવન જીવે છે, માટે એ પોતાના ઈશ્વરને સ્વાધીન હોય છે, તે બધી જ બાબતોમાં સ્વાધીન હોય છે, પણ એ પોતે એ સ્વાધીન નથી, એ આજ્ઞા પાલન કરનારું નથી, એ પોતાના ઈશ્વરનું કહેલું માનનારું નથી, માટે નિયમને તોડે છે ને બીજાને તોડાવે છે. પરંતુ વિશ્વાસ કરનારા હરેકને કહેવા માંગુ છું, અમુક એવા કામો છે જે તમે રવિવારે લઈને બેસો છો, પરંતુ નિયમને તોડતા નહીં, પરમેશ્વરની સન્નિધિમાં મસ્તકને નમાવનારા બનો. આજે કેટલાક પરિવારો બાળકોને મળવા ગયા છે હોસ્ટેલોની અંદર, પરંતુ એમનો આભાર માનું છું, પહેલા પ્રાર્થના કરાવી છે. બાળક સાહેબ, આજે અમારે બાળકોને મળવા માટે જવાનું છે, અમારાથી ચર્ચ પર આવી શકાશે નહીં, પણ તમે પ્રાર્થના કરો, અમે જઈએ સહી સલામત, આવીએ સહી સલામત, ને અમારું બાળક સહી સલામત રહે. આજે આજ્ઞા પાલન છે. હું તમને કહેવા માંગુ છું, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે આજ્ઞા પાલન કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. આજે આપણે આજ્ઞાઓને પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર જે પ્રભુએ કરેલા કરારો છે, એ કરારો પ્રભુ ઈસુના નામમાં પરિપૂર્ણ થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જો તમે મારું કહેલું માનશો અને મારા કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો. અને જ્યારે ખાસ ધન હોય છે, એને આપણે કેવી રીતે સાચવીએ છીએ? તમારી પાસે કઈ કિંમતી વસ્તુ હોય, ખાસ ધન હોય, તો તમે એને કેવી રીતે સાચવો છો? કબાટ હોય ને એની અંદર ના ખાના હોય, પાછા એની અંદર ના ખાના હોય, એની અંદર બંધ કરીને મૂકો છો? મૂકો છો? બોલો તો ખરા, નથી માંગી લેવાના. મૂકીએ છે ને? હા, મૂકીએ છે, કેમ કે ખાસ ધન છે, એ ખોવાઈ ના જાય, કોઈ ચોરી ના જાય, માટે આપણે કેવી રીતે મૂકીએ છીએ? બહુ જ સાચવીને મૂકીએ છીએ. એ જ રીતે જ્યારે આપણે પરમેશ્વરનું કહેવું માનીએ છીએ અને એના કરારો જ્યારે આપણે પાળીએ છીએ, ત્યારે પ્રભુનું આપણે ખાસ ધન બનીએ છીએ. અને એ જે રીતે આપણે અહીં જે નાશમાં ધન છે, એને આપણે સાચવીએ છીએ, તો એનાથી વિશેષ આપણે પ્રભુનું ધન બનીએ છીએ, પ્રભુ આપણને સાચવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો સાંભળી રહ્યા છો તો બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, આજે આશીર્વાદો
એ આજ્ઞા પાલનની સાથે જોડાયેલા છે. માટે આજે પ્રભુનું કહેવું માનનારા બનીએ અને આજ્ઞાઓને પાળીને જીવન જીવનારા બનીએ. પ્રભુ જે કંઈ પણ આપણને કહે છે એ માનીએ. ઘણી વાર સેવકો કહે છે, સેવકો હા એલા તાખ્યા જ કતા લાખા દે, પરંતુ પ્રભુ એ સેવકોના મુખમાં રહીને બોલે છે. આપણે એ પાતા નથી તો પણ આપણને ફટકો લાગે છે, તો પણ આપણને ફટકો લાગે છે. સેવકોનું કહેલું આપણે માનતા નથી ને તો પણ આપણને ફટકો લાગે છે. કેમ કે પ્રભુએ એને એક આત્મિક પિતા તરીકે મૂક્યા છે. પ્રભુએ એને યાજક તરીકે મૂક્યા છે, સ્તંભ તરીકે મૂક્યા છે. જ્યારે એનું કહેલું માનતા નથી ત્યારે ફટકો લાગે છે. કેમ કે પ્રભુ એના મુખમાં રહીને બોલે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ જે કહે છે એ સાંભળીને એ પાળનારા બનીએ, કે જેથી કરીને પ્રભુનું આપણે ખાસ સ્થાન બની શકીએ. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આજ્ઞા પાલન વિના કરાર એ સક્રિય નથી. આપણે પહેલી બાબત શીખી રહ્યા છે. મુખ્ય બાબત એ છે કે પ્રભુ આપણા સાથે કરાર કરે છે તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? એમાં પહેલી બાબત આપણે શીખી રહ્યા છે આજ્ઞા પાલન. કેમ કે આજ્ઞા પાલન એ માત્ર એ વચન નથી, પરંતુ આજ્ઞા પાલન એ કે પ્રભુ અને માણસો વચ્ચેની પવિત્ર સમજૂતી છે, સંબંધ છે. માટે આજે આજ્ઞા પાલન, કરાર એ આજ્ઞા પાલન વગર આજ્ઞા પાલન પર આધારિત છે. જો આજ્ઞા પાલન કરતા નથી તો એ કરાર પૂર્ણ થતો નથી. એમાં પહેલી બાબત આપણે શીખી છે કે આજ્ઞા પાલન વિના કરાર સક્રિય નથી. જેમ આપણે ટુ વ્હીલર ચલાવીએ છીએ, બરાબર? તો ટુ વ્હીલરમાં શું નાખવું પડે? પેટ્રોલ. જો પેટ્રોલ ના હોય તો ગાડી ચાલી શકે? ચાલી શકે? પેટ્રોલની જગ્યાએ ડીઝલ નાખી દઈએ તો ચાલે? ચાલે? પેટ્રોલની જગ્યાએ પાણી નાખી દઈએ તો ચાલે? ચાલે? બોલો તો ખરા. કેટલા જણ પાસે છે ગાડી, ટુ વ્હીલર ગાડી? ટુ વ્હીલર ગાડીઓ કલા જણ આગળ હોય? બેન પેવડાવાળી ગાડી હતી હોય ચો કલા જણ આગળ હોય હેત્યો ને? તો જે ગાડીમાં આપણે પાણી ટાંકી દીધી ચાલે કા? નહીં ચાલે ને? હા, તો પરમેશ્વરના જે નિયમો છે એને આપણે મિક્સ કરી દઈએ તો ચાલે? હા, ચાલે? હા, ને તો તમે આજે છે ને इतना नौ थोलो जी गाड़ी थोली तुम्हें जे गाड़ी में है ने एक बाटला बन पानी टाकी ली जा અને જાઉં દી જા, બરાબર? તો ગાડી તમે કોલે દુ ચાલે તે વિચાર જા, બરાબર? પાછો ગાડી બંધ હોય જાય તો આખી જા. આજે એ ગાડી બંધ થઈ જાય, જો ધ્યાન ના આપીશું તો એન્જિન શું થશે? ખલાસ થશે. કયો જાય સુલેમાન? એન્જિન કયો જાય? हाँ, जाम हो जाए. हाँ, आम्ही गाडी कारीगर चालू पुसा पडे आपण कहीच पडे, बरोबर? एंजिन जाम થઈ જાય. એ જ રીતે આજે પ્રભુએ જે આજ્ઞા આપી છે એમાં આપણે બે ત્રણ શબ્દો ઉંભરીને આપણે એને આજ્ઞાને ફેરવી નાખીએ છીએ, એ નિયમોને ફેરવી નાખીએ છીએ. તો પછી શું થવાનું છે? કરાર. કરાર શું થવાનો છે? જામ થઈ જવાનો છે, બરાબર? એ કરાર જામ થઈ જવાનો છે. પછી આપણે આખું માન હે કે કરાર કહ્યો, બાકી કરાર પૂરો ના જઈએ તો કઈ કહું મા માટે હે કે ભવિષ્યવાણી કહી કે તો એ મિળી જા કહે તે મિળી જા કહે, બાકી મિળ્યા ને કઈ કહું ભાઈ? કરાર તમે જામ હોઈ ગયો તો પેટ્રોલની જગ્યાએ
पेट्रोल नहीं अरे पाए मिक्स हो गया, डीजल मिक्स हो गया, गैस तेल मिक्स हो गया, कई कोना हाँ कई कोना बधा मिक्स हो गया, मिक्स થઈ જાય તો ચાલે નહીં ચાલે. માટે આજે હરેકને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના જે કરારો છે, પ્રભુએ જે કરાર કર્યા છે, એમાં જે પ્રભુ કહી રહ્યો છે એને આપણે પાહનારા બનીએ, એને મિક્સ કરનારા ના બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આજ્ઞા પાલન વિના કરાર સક્રિય નથી. વાંચીએ આપણે જ્યારે લેવીની અંદર આપણે વાંચીએ છીએ એનો 26મો અધ્યાય 3 થી 4 કલમ શું કહે છે? જો તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાળીને તે પ્રમાણે વર્તશો તો હું તમને ઋતુએ વરસાદ આપીશ ને ભૂમિ પોતાની ઉપજ આપશે ને ખેતરમાંના વૃક્ષો પોતાના ફળ આપશે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? જો આપણે પ્રભુનું કહેલું માનીશું તો લેવી 26:3 થી 4 આપણે વાંચ્યું, ત્યાં કહે છે, શું કહે છે? હું સમયે સમયે શું આપીશ? વરસાદ આપીશ. શું પાણી ના હોય તો ખેતીમાં કરેલો પાક લીલોછમ દેખાશે? દેખાશે? પાણી ના હોય તો ખેતીમાં કરેલો પાક છે, જે છોડ છે, ફળ આપશે? ફળ આપશે? નહીં આપશે. જો આપણે પરમેશ્વરનું કહેલું ના માનીએ અને એની આજ્ઞાઓ ના પાળીએ તો સમયે સમયે એ આત્મિક આશીર્વાદના ઝાપટા વરસશે આપણા પર? હે? આશીર્વાદના ઝાપટા આપણા પર આવશે? આવશે? નહીં આવશે. હે? વચન તો કહે છે હું તમને એટલું બધું આપીશ, એટલું બધું આપીશ કે તમને સમાવેશ કરવાની જગ્યા ના હોય. એટલું બધું પ્રભુએ આપવાનું વચન આપ્યું છે. પણ એ ક્યારે પૂર્ણ થઈ શકે છે? આજ્ઞા પાલન કરીશું ત્યારે. હાલેલુયા, હાલેલુયા. જો આજ્ઞા પાલન કરીશું તો આપણે જીવિત રહીશું. લીલાછમ સમય સમયે વરસાદ આવતો રહેશે એટલે ત્યાં સૂકાપણું આવશે નહીં, ત્યાં પાનખુર આવશે નહીં, પરંતુ હર હંમેશા એ લીલાછમ રહેશે. એમાંથી નવી નવી ડાળીઓ ફૂટતા રહેશે, ફળો આપતા રહેશે ને આપણે ફળવંત બનીશું. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આજ્ઞાઓને આપણે પાળનારા બનીએ. ને જ્યારે 26-14 વાંચીએ છીએ ત્યાં શું કહે છે? વાંચો. પણ જો તમે મારું નહીં સાંભળો ને આ સર્વ આજ્ઞાઓને નહીં પાળો અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો ને જો તમારા જીવ મારા ન્યાય કૃત્યોથી કંટાળી જાય કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહીં પાળતા તમે મારો કરાર તોડો તો હું પણ તમને આ પ્રમાણે કરીશ. હું તમારે સારું ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તાવ, કે જેથી તમારી આંખો ક્ષીણ થશે ને તમારા હૃદય ઝૂર્યા કરશે અને તમે તમારા બી વૃથા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તેની ઉપજ ખાઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું થશે? જો આજ્ઞાઓ ના પાળીશું તો જીવા દેશે? હે? જીવા દેશે? શત્રુ શું કરશે આપણને? બોલો તો ખરા. શત્રુ શું કરશે? મારી નાખશે, મારી નાખશે. ખેતીમાં પાક કરેલો છે એને સમયે સમયે આપણે ધ્યાન ના આપીશું તો ત્યાં જીવાણું પડે છે, તો એ જીવાણું શું એ પાકને થવા દેશે? થવા દેશે નહીં. એ નહીં થવા દેશે. એ જ પ્રમાણે જો આપણા જીવનની અંદર પણ આપણે
આજ્ઞાઓ ના પાળીશું તો એ જીવન એ ફવન થવા દેશે શત્રુ નહીં. ઈયળ બનીને આવશે. બધા પાંદડા શું કરશે? પાંદડા શું કરશે? ફળ લાગેલા હશે એની ઈયળ શું કરશે? હે, ખાઈ જશે. ચૂસિયા બનીને આવશે, પાંદડાને શું કરશે? હે, શું થશે? શું થશે? ચૂસી જશે અને પાંદડાને શું કરશે? ચીંબડાવી દેશે. આજે એકદમ પ્રેક્ટિકલી હું તમને વચન સમજવાના માટે પ્રેક્ટિકલ વાતો કહી રહ્યો છું. આજે એ જ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર વાંચ્યું એ પ્રમાણે, 14 થી આગળ આપણે વાંચ્યું એ પ્રમાણે, જો પરમેશ્વરની આજ્ઞાઓ જો આપણે ના પાળીશું તો મારા પ્રિય ભાઈ બહેનો દુશ્મન આપણને જીવન જીવા દેશે નહીં. આપણું આત્મિક જીવન બરબાદ થશે, એટલે દૈહિક જીવન પણ બરબાદ થઈ જશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે આજ્ઞા પાલન વિના જીવન નથી. માટે આજ્ઞા પાલન કરીશું તો આપણને જીવન મળે છે. અને ત્રીજી બાબત આપણે વાંચીએ પુનઃનિયમ 28મો અધ્યાય અને પહેલી અને બીજી કલમ વાંચી. અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં આણશે, તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. ક્યારે? જ્યારે વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવા તારો દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વો પાળીને તું તને અમલમાં લાવશે તો નીચે પ્રમાણેના તમે વાંચશો ત્યાં નીચે પ્રમાણે આશીષો બતાવવામાં આવ્યા છે. કેવા કેવા આશીષો છે? તમારે એ જો જોવું હોય તો પુનઃનિયમ 28:1 થી તમે આગળ વાંચશો. અને જો એ આશીષો તમારે પ્રાપ્ત કરવું હોય તો આજે આજ્ઞા પાલન કરવું જરૂરી છે. કેમ કે આજે પરમેશ્વરે કરાર કર્યો છે, પરંતુ એની પાછળ આપણો પ્રતિભાવ એ આજ્ઞા પાલનનો હોવો જરૂરી છે. જો આજ્ઞા પાલન કરીએ છીએ તો શ્રાપ નહીં, આશીર્વાદો હોય છે. જો આજ્ઞા પાલન નથી કરતા તો આશીષ નહીં, શ્રાપ આવે છે. અહીં પુનઃનિયમ 28 ની અંદર આપણે વાંચ્યું, 1 થી 2 કલમ આપણે વાંચી, પરંતુ ત્યાંથી નીચે પ્રમાણે તમે વાંચશો, છેક તમે વાંચશો 14મી કલમ સુધી, ત્યાં તમને અલગ અલગ પ્રકારના આશીષો જોવા મળશે. પણ જો તમે આજ્ઞા પાલન ના કરશો તો પુનઃનિયમ 28 અને 15મી કલમે શું કહે છે વાંચો. 15 થી આગળ વાંચશો તો ત્યાં તમને શ્રાપ જોવા મળશે જો આજ્ઞા પાલન ના કરીએ તો. શું કહે છે વાંચો. પણ જો યહોવા તારા દેવની વાણી ન સાંભળતા તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાળીને અમલમાં નહીં આણે, તો એમ થશે કે આ સર્વ સાપ તારા પર આવીને તને પકડી પાડશે. શું કહે છે આગળ? તું નગરમાં સાપિત થશે ને તું ખેતરમાં સાપિત થશે. તારી ટોપલી તથા તારી કથરોડ સાપિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા સાપિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા સાપિત થશે. ને આગળ નીચે પ્રમાણે હજુ વાંચીએ છીએ તે ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, મારો સમય પૂરો થયો છે, માટે મેં તમને વંચાવ્યું છે. એક ભાગ વંચાવ્યો નથી, ખાલી તમને કીધું છે, તમે વાંચી લીજો. જો આજ્ઞા પાલન કરીશું તો પુનઃનિયમ 28:1 થી તમને 14 કલમ સુધી આશીર્વાદો જોવા મળશે અને એ આશીષોને ચોક્કસ તમે પ્રાપ્ત કરશો. પણ જો તમે આજ્ઞાઓ નહીં પાળશો, પ્રભુનું કહેલું નહીં સાંભળશો, સાંભળ્યા છતાં પણ તમે એને નહીં પાળશો, તો અહીં પુનઃનિયમ 28:15મી કલમથી આપણે આગળ વાંચ્યું ત્યાં જે શ્રાપ બતાવવામાં આવ્યા છે એ બધા જ શ્રાપ એ તમારા પર ઉતરી આવશે અને
તમને એ બરબાદ કરી નાખશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે કરારની અંદર અડગ રહીએ, આપણે ફરી જનારા ના બનીએ, આપણે કરારની અંદર મજબૂત બનીએ. પ્રભુ જે કરાર આપે છે, કરારની અંદર એ મજબૂત બને છે. એ જ રીતે આપણે કરારની અંદર જે પ્રભુએ કરાર કર્યો છે એની સાથે આજ્ઞા પાળવાનો જે આપણે કરાર કર્યો છે, એ કરારની અંદર આપણે મજબૂત બનીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ મારા અને તમારા માટે જે આશીર્વાદો રાખ્યા છે, એ આશીર્વાદોને આપણે સમયે સમયે પ્રાપ્ત કરતા રહીએ, સમયે સમયે પ્રાપ્ત કરતા રહીએ. આપણે કહેવું ના પડીએ કે હવે આ જરૂર પડી ગઈ છે, હવે આની આવશ્યકતા ઊભી થઈ છે, આની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ કહેવા પહેલા એ આશીષો આપણને મળવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કહેવા પહેલા એ આશીષો આપણને મળવા જોઈએ. માટે જો તમે એવી ઈચ્છા રાખો છો, તો હું તમને કહેવા માંગુ છું, જો તમે એવી ઈચ્છા રાખો છો કે પ્રભુએ મારા માટે જે કરેલા કરાર છે એ હું મારા જીવનની અંદર પરિપૂર્ણ થતા જઈ શકું, જો તમે એવી ઈચ્છા રાખો છો, તો આજે પ્રભુની આજ્ઞાઓને પાળનારા બનો. કેમ કે આજ્ઞા પાલન વિના કોઈ પણ સક્રિય નથી. આજ્ઞા પાલન એ જીવન આપનારું છે. આજ્ઞા પાલન એ શ્રાપને આશીષો આપનારું છે. માટે આજે હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, જો કદાચ તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો અને વિશ્વાસ કરતા તમે જો આજ્ઞાઓને તળી રહ્યા હોય, તો આ સમય છે પોતાની જાતને પ્રભુના હાથની અંદર આપણે સમર્પિત કરીએ. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. જો તમે આજે પરમેશ્વરને કહેવા માંગો છો, પ્રભુ હું મારા જીવનની અંદર ઘણી બધી રીતે પ્રભુ તારી આજ્ઞાઓનો ભંગ કરું છું. પ્રભુ તે કહ્યું છે આ નહીં ખાવાનું, તે ખાઈ લઉં છું, આ નહીં પીવાનું, તે પી લઉં છું, આ નથી કરવાનું, તે કરી લઉં છું. હા પ્રભુ, સાબત દિવસને પવિત્ર પાળવાનું નહીં, હું ભૂલી જાઉં છું, ભીંડા તળું છું, ગુવાર તળું છું, ખેતરની અંદર પાણી વાળું છું, દવા છાંટું છું. નહીં, મારે સાધન આપ્યો છે એ લઈને હું ખેડવા માટે જાઉં છું. નહીં, હું સાધન ભરવા માટે નીકળી જાઉં છું, ધંધામાં નીકળી જાઉં છું, વ્યવસાયમાં નીકળી જાઉં છું. નહીં, હું ઘરે પડી રહું છું, ટીવી જોયા કરું છું. નહીં, હું મિત્રો જોડે ફરવા જાઉં છું, હું પાર્ટી કરવા જાઉં છું. હા, કદાચ એવું હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે તમારી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો. ખરેખર જો તમે આ નિયમો, પ્રભુની આજ્ઞાઓને ના પાળશો, તો આ શ્રાપ આપતા વાર લાગશે નહીં. શ્રાપ આવતા વાર લાગશે નહીં. આશીર્વાદના ઝાપટા નહીં, પરંતુ શ્રાપના ઝાપટા સમય સમય તમારા પર પડવા લાગશે. માટે શ્રાપના ઝાપટા તમારા પર ના પડે માટે, અને આશીષના ઝાપટા સમયે સમયે, જરૂરિયાત સમયે આશીષના ઝાપટા વર્ષતા રહે, એવી જો તમે ઈચ્છા રાખો છો, આ સમયે સંપૂર્ણ પ્રભુને તમારા જીવનને સમર્પિત કરી દો અને પ્રભુને વચન આપો. કેમ કે પ્રભુએ કરાર કર્યો છે, એ કરાર તમારા જીવનની અંદર પરિપૂર્ણ થશે, પણ પ્રભુ તમારી પાસે આજ્ઞા પાલનની અપેક્ષા રાખી રહ્યો છે. પ્રભુ, પ્રાર્થના કરું છું, આ વચનો થકી પ્રભુ જેટલાએ પણ પોતાની જાતને સમર્પિત કર્યું છે અને જેઓ કહી રહ્યા છે કે મેં ઘણી બધી આજ્ઞાઓ તોડી છે, ઘણી બધી રીતે હું નિયમ ભંગ કરી રહ્યો છું, કરી રહી છું, પણ આજે આ વચનો થકી હું નિયમને સ્વાધીન થઈને એ પાણીને એ પ્રમાણે જીવન જીવવા માંગુ છું. પ્રભુ, જો આજે વચન આપી રહ્યું છે, તો પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, એમના પર આશીષના ઝાપટા ઉતરી આવે અને પ્રભુ એની જમીન એ સિંચાય, ફળવંત થાય, લીલીછમ બને અને તમારો મહિમા થાય. મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે એવું જ કર્યું માટે આભાર. વચનના આશીષથી આશીર્વાદિત કર્યા અને જેવો પિતા પરમેશ્વર તમને વચન આપ્યું છે અને જેવો એ કરાર કર્યા છે આજ્ઞા પાળવાના માટે, પ્રભુ એમને પણ તમે આશીર્વાદિત કર્યા છે માટે આભાર. આ વચનો થકી દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો જ મહિમા તમે આપતા, ઉદ્ધાર કરતા
પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.